આપણે છે ને તેલની સ્મેલથી એટલા બધા દૂર ભાગતા થયા છીએ કે શરીર ઉપર તેલ લગાવવાનું તો છોડી જ દીધું છે, પરંતુ જમવામાં પણ આપણે દેશી ઘાણીના તેલ કરતાં રિફાઇન્ડ તેલ વધારે વાપરીએ છીએ કે જે ઓછી ચીકાશવાળું અને સ્મેલ વગરનું હોય છે. જનરલી આયુર્વેદની અંદર આ તેલના અનેક બેનિફિટ્સ આપ્યા છે. સૌ પ્રથમ બેનિફિટ્સની વાત કરીએ તો દિનચર્યા અધ્યાયની અંદર શરીર ઉપર તલનું તેલ ગરમ કરીને માલિશ કરવું, જેને અભ્યંગ કહેવામાં આવે, એના ફાયદા જણાવતા શું કહે છે કે અભ્યંગ આચરેત નિત્યમ જરા શ્રમ વાતઃ. જરા એટલે શું કે જો તમે નિત્ય તલના તેલને ગરમ કરીને આખા શરીર પર માલિશ કરો છો તો તમારી વધતી ઉંમર ઓછી કરશે, મતલબ કે એન્ટી એજિંગ ઇફેક્ટ આપશે. બીજું છે શ્રમહર. આખો દિવસના તમે થાકી ગયા હોય, કામ કરીને ઓફિસમાં સ્ટ્રેસ લીધો હોય, ફિઝિકલ વર્ક થયું હોય અને થાકીને સાંજે ઘરે આવો, સૂતા પહેલા તલનું તેલ ગરમ કરી હાથ પગમાં આખા શરીરમાં માલિશ કરો તો એકદમ સરસ રિલેક્સ થઈ જાય અને થાક પણ દૂર થાય, એટલે એને શ્રમહર કીધું છે. વાત હા, આખા દિવસનું કામ કરીને જે શરીરની અંદર વાયુ વધ્યો છે એ પણ ઓછો થઈ જાય. આવી રીતે તલનું તેલ જો ખાલી માલિશ કરવાથી જરા, શ્રમ અને વાતહર ઇફેક્ટ આવતી હોય તો એને ખાવાથી કેટલી બધી ઇફેક્ટ સરસ આવી શકે. તેલ છે ને ખાવામાં પરમ વાયુ શામાં કીધું છે. વાયુની તેલથી મોટી કોઈ દવા જ નથી, એટલે તેલથી આટલા બધા દૂર ભાગવાની જરૂર નથી. આયુર્વેદની દ્રષ્ટિએ પણ તેલ ઘણું બધું બેનિફિશિયલ છે. તેલ પચવામાં ભારે હોય એટલે પચાવવું થોડું ઇમ્પોર્ટન્ટ છે, અધરવાઇઝ તેલ તમે ખાઈ શકો. સ્વસ્થ રહો, આયુર્વેદમાં રહો.